સાબર ડેરીની જાહેરાત છતાં પણ પશુપાલકો મક્કમ છે, ત્યારે સાબર ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી અને વિરોધ કરવામાં આવ્યો છે। મોડાસાના ટીંટીસર સજાપુરમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે, ત્યારે સાબર ડેરીના ચેરમેનના છાજા લઈ વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં મંડળીઓમાં તાળા જોવા મળ્યા છે, દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવવા મક્કમ બન્યા છે। જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। પટેલ અશોકભાઈ બેચરભાઈ મારું નામ છે। સજાપુરનો હું વતની છું। હું અત્યારે 80થી 90 લીટર દૂધ ભરાવું છું રોજનું દૈનિક। મારા 2 છોકરા મારે આ ધંધા ઉપર નિર્ભર છે, બરાબર। આજે 1 મહિનાથી અમે વાયદામાં ખોટા પડીએ છીએ। આ નફો અમને અયોગ્ય આપ્યો છે। અમે 2 વાર જેલા સાબર ડેરી પહેલાં અમે 2જી તારીખે આવેદનપત્ર આલેલું। અમે ચોપલામાં રહી અને બહાર આવેલા છીએ અને અમે આ 14મી તારીખે જ્યાં એટલે આજે જે ધરતીનો તાત કહેવાય એ રસ્તે દોડતો જોવા મળ્યો છે, બરાબર। હજી અમે માનવતાની દ્રષ્ટિએ ચૂપ છીએ। જો અમે સિટીઓમાં એમ પહેરી ગયા ખેડૂતો અને જો આ પ્રોડક્ટો દૂધની બધી બંધ કરી દીધી, અમે અમારે વાળી કરી દીધી, તો સરકાર હચમચી જશે એમ। અમારી માગણી એક જ છે કે અમને ગઈ સાલ જેટલો ભાવ વધારો આપો, બરાબર, અને યોગ્ય રીતે ડેરીનો